છેવાડાના ગામડાઓમાં વિકાસના દાવાઓની પોલ ખોલતા આ દ્રશ્યો છે જે છોટાઉદેપુરમાંથી સામે આવ્યા. અહીં વિકાસ કાર્યોની પછી પણ પાયાની સુવિધાઓ પહેલા સુદ્રઢ બનાવવાની માંગ ઉઠી છે. કવાંટ તાલુકો અને કવાંટ તાલુકાનો નવલાજા રેણઘા ગામ આ માર્ગ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો માર્ગ હાલ અત્યંત બિસ્માર બની ગયો છે. પણ તંત્રની ઉદાસીનતા તો જુઓ. આ મહત્વના આંતરરાજ્ય માર્ગ પર અત્યાર સુધી કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું. છેલ્લા 5 વર્ષથી નવીનીકરણની રાહ જોતો આ માર્ગ હવે એટલો બિસ્માર બની ગયો છે કે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. રસ્તા પર જીવલેણ ખાડા પડી જતા રસ્તાની સ્થિતિ વધુ વિકટ બની છે. ત્યારે હવે વરસાદમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતનો ભય પણ વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ જ માર્ગ પર અનેકવાર અકસ્માતની ઘટનાઓ બની છે, છતાં તંત્રના હાલ આંખ આડા કાન છે. અહીંથી અમારે 1 કિલોમીટર પર સ્કૂલ છે, પણ લોકો સ્કૂલે જવા પીવે છે, કારણ કે રોડની બેદરકારી, લોકો એક્સિડન્ટ થાય છે, ગાડી પલટી મારે છે. હમણાં અઠવાડિયાની અંદર ગાડી 2-4 પલટી મારી નાખી. એવા બેદરકારી રોડમાં કોણ બહાર નીકળવાનું? બધાને બીક લાગે છે. જાનહાની જોખમી રસ્તો છે. એના માટે અમારે તંત્રને એ કહેવાનું છે કે વહેલી તકે તમારો ટેન્ડર પાસ હોય કે ના હોય, અમારે કોઈ લેવી જઈ નહીં. એ પાસ થાય તો તેનું કામ કરો, પણ અમારે હમણાં ચોમાસું પૂરતો ખાડા ભરીને રોડ ક્લિયર જોવે. આમ વાહનો અવર જવર કમ્પ્લીટ સારી રીતે થાય, લોકોને ચાલવા આવવા જવા તકલીફ ના પડે વાહનોને, એ અમારી બાંહેધરી ધરાવી. ડ્રાઈવરોને એવું છે કે કયો ખાડો ટાવે, બધે જ ખાડા જ ખાડા છે. લોકો પડી જાય છે, વાગે છે. 108 ને આવવામાં પણ તકલીફ છે અને લોકોને આવવા જવામાં પણ બહુ તકલીફ છે. માણસો રાત્રેના અહીંયા ચોમાસાનું હાલ સિઝન છે, ખાડા એટલા ઊંડા છે કે ગાડી અડધી ધસી જાય છે. કોઈ બધા ગાડી પર બેસેલા હોય પડી જાય છે, નાનું છોકરો હંગાતે હોય છે, લોકો પડી જાય છે, વાગે છે. સાધનોને આવવા પણ તકલીફ છે અને સાધનો બધા ટકી જાય છે, નુકસાન થાય છે. આનું જવાબદાર કોણ રહેશે? આજ સુધી ખાડા ભરવામાં નથી આવ્યા, રોડનું રિપેરિંગ કરવામાં નથી આવ્યું. જો રોડ બન્યો નથી અને રોડ તાત્કાલિક બને એવી અમારી માંગ છે. તો બિસ્માર રસ્તાને કારણે એસટી બસ સેવા પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે ગોજારિયા ગામે આવેલી મોડેલ શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બસ વિદ્યાર્થીઓને કવાંટથી લગભગ 5 કિલોમીટર દૂર નવલાજા ગામ સુધી જ મૂકે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને રેણઘા ગામ સુધી 7 કિલોમીટર પગપાળા જવું પડે છે. એટલું જ નહીં, એમ્બ્યુલન્સમાં દર્દીને કવાંટ પહોંચાડવામાં પણ કલાકો લાગી જાય છે. ત્યારે હવે સ્થાનિકોની એ માંગ છે કે આ બિસ્માર રસ્તાનું વહેલીમાં વહેલી તકે સમારકામ કરવામાં આવે. આ રોડ છે કવાંટથી રેણધા લગીનો 12 કે 13 કિલોમીટરનો. એ રોડ બહુ હાલત ખરાબ છે. ગયા વર્ષે કે પરમિશન આપ્યું હતું કે રોડ બનાવવાનું, એ આ 1 વર્ષ જતું રહ્યું, આ બીજું વર્ષ એ પૂરું થઈ ગયું અને રોડમાં બહુ તકલીફ પડે છે. ખાડા ઘણા મોટા છે, વાહનો પલટી જાય, મોટા મોટા આવવા જવામાં તકલીફ પડે. સ્કૂલોમાં છોકરા ભણવા જાય એને તકલીફ પડે છે. પછી બસો નહીં આવતી, છોકરા અમારે ભણવાના કઈ રીતે? 108 આવે, 108 માં બી પ્રોબ્લેમ આવે છે. આટલા મોટા ખાડામાં કેટલી હેરાન કરવાનું? આવા નવા રોડ છે, એમપી લગી ઠેઠ રોડ એવા ને એવા છે. પાણી ફૂલ 4-4 ફૂટના ખાડા જ પડેલા છે. ગાડીઓ કમસે કમ 3 કે 4 ગાડીઓ પલટી માર નાખી. પાણી ભરાઈ ગયેલે ખબર નહીં પડે. લોકો આવે એટલે ખાલી થોડાક પાણી હશે, પાણી તો પાણી 4-4 ફૂટ સુધી પાણી ભરાયા છે. આ તો લગભગ 7 વર્ષ જેવું થઈ ગયા. તો આ 2 રાજ્યોને જોડતો રસ્તો છે, મધ્યપ્રદેશ ને અને ગુજરાત લાગતો આ છેલ્લા સવારનો રસ્તો છે, બરોબર. અને આ હું અમારા સરકાર શ્રી કહે છે કે તમારે બોર્ડર બ્રિજની ગ્રાન્ટો આવે છે, એલું આવે છે, પેલું આવે છે, કઈ આવતું નહીં. બોર્ડર બ્રિજના માણસો હાલત તમે જોજો, બધી એવી જ હાલત છે બધા.